બદલ્યા એટલે રાજા ને પ્રજા બધી બદલાય તો ખરી ને મામા માં બદલાતી નથી. એટલે અસલ કદાચ બે કળિયુગમાં સતી પૂજાય. મામા એક પૂજાય કોયલા ડુંગર વાળી, માં બીજા પૂજાય છે ઉજ્જૈન વાળા. મામા આ કળિયુગ ની અંદર સ્મશાન ની માતા હોય તો ઉજ્જૈન ની સતી છે. મામા ઉજ્જૈન ની મેરડી પેલા નથી માં એટલે શું કહેવાય? સિંધ વન શપરા નદી ગંધર્પિયા હર્ષિથી કહેવાય. મામા હા એના જેવી મેલી કોઈ નહીં, એના જેવી ચોખ્ખી. કોઈ નહીં. સાચું માં. એટલે તમારી કુળદેવી થાય હર્ષિત ભવાની માતા. તમે અસલ પરમાણુના વંશજ છો. મામા એટલે તમારા ઘરે હર્ષિત માતા દીવો મળતો નથી એટલે બેટા દુખી છો ને માં મોજ રહી હાઈન ચઢાઈ મામા. દુખી. માં ઘણા દાદા જ્યારે હયાત હતા, દાદાને બી પવન આવતો તો પછી ઘણા સમય પછી બંધ થઈ ગયો અને એ પછી ઘરમાં દાદીને બીમારી ચાલુ થઈ. દાદી એક્સપાયર થઈ ગયા જો. પછી મારી મમ્મીને બીમારી ચાલુ થઈ. જો ધૂણવાનું, હા ક્રોધમાં ધૂણવાનું, હા હા માં દાંત બંધાઈ જાય, હા માં એનું નામ સધી માતા હતું. મામા કોણ માતા હતું? સતી માતા. હા, ડોહાની ખબર ડોહા દાદા પાસે હોય, ડોહા પાસે હોય તો એનું નામ હર્ષિત માતા સતી માતા હતી. મામા શું હતી? હર્ષિત હર્ષિત માતા. અને હું તો તમને કહું છું કે તમે એવું હોય તો અત્યારે 2 અગરબત્તી કરો. મામા સ્વાભાવિક છે. દીવો નથી આલવો, અગરબત્તી નથી આલવી, એવું નક્કી કરો કે માં સતીમાં માં ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ દાદાની દેવી માં હર્ષિત તું અમારી કુળદેવી હોય તો અમને સપનું બતાડજે. મામા અને ઘરમાં 2 અગરબત્તી કરો હર્ષિત માતાની સવાર અને સાંજ. માં સવાર અને સાંજ મામા. તમે 2 કરો હા. અને તમારા સપનામાં હર્ષિત માતાના મંદિરનો ઘંટ વગર વાગતો દેખાય તો તમારા માને અપનાવી લેજો. મામા મામા શું આગળ ઘંટ વાગતો ઉજ્જૈન નું મંદિર દેખાય હર્ષિત માતાનું મામા અને ઘંટ વાગતો હોય ને ઘંટનો અવાજ તમને સંભળાય મામા તો માનજો કે તમારે ત્યાં તમારી માં તમને બોલાવે છે. મેલડી સુને મામા. અપનાઈને બેહી જજો. મામા તમારી માં તમને ના મળી એટલે તમે દુખી છો. માં પારકી માતા લઈને બેઠ્યા હતા એને તમને ટેકો આલ્યો ને સુખી કર્યા. આમાં હા પણ અસલ તમારા લોહીમાં લાગતી હોય ને તો સતી માતા હર્ષિત માતા તમારા લોહી લાગે. મામા એટલે હું તમને એવા આશીર્વાદ આપું છું કે 2 અગરબત્તી ઘરમાં ચાલુ કરો. માં એટલે સમય આવે એટલે બધું સપનામાં સરસ વાતાવરણ હોય માં અને ઉજ્જૈનમાં જે સ્વરૂપ વાળા હર્ષિત માતાજી છે એવું તમને સપનું એવું દેખાય, આભાસ આપ મામા અને ઘંટનો અવાજ આવે એટલે માનજે કે તારી કુળદેવી તમને જોવા આવી.